નમસ્તે મિત્રો, મહામંથનના ભાગ નંબર 4માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. તો હવે પ્રશ્ન નંબર 13ની અંદર આપણે જોઈશું કે અહીંયા મેન સર્વન્ટ જે છે એનું અહીંયા પ્લુરલ કરવાનું પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો હવે આપણે એના ઓપ્શનમાં જઈએ તે પહેલાં આપણે જે અગાઉ જે ભણી ગયેલા છીએ એના આધારે મેં તમને જે સમજાવેલું છે જોઈ લઈએ. તો શું કહે છે, તો મેન અને વુમન ના નામથી બનેલા કમ્પાઉન્ડ નાઉનમાં બંને નામોનું બહુવચન થશે. હવે અહીંયા કમ્પાઉન્ડ નાઉન શબ્દ આપેલો છે. ઓકે, તો પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કમ્પાઉન્ડ નાઉન કોને કહેવાય. એનો મતલબ એ થશે કે જ્યારે એક નામ સાથે, એનો મતલબ કે આ મેન શરૂઆતમાં આપેલું નામ છે અને એની સાથે કોઈ બીજું નામ આપેલું હોય અથવા કોઈ એડજેક્ટિવ આપેલું હોય, કોઈ એડવર્બ આપેલું હોય, કોઈ પ્રેપોઝિશન આપેલું હોય અને એની સાથે મળી અને કોઈ એક નવા નામની જ્યારે રચના થાય છે તેને આપણે કમ્પાઉન્ડ નાઉન કહીએ છીએ. બરાબર. મેં અહીંયા અગાઉના લેક્ચરો જે સિંગ્યુલર પ્લુરલના જે આપણા આ ચેનલમાં જે મેં ચલાવેલા છે એની અંદર મેં બધું સમજાવેલું છે કે એ બધા જ કમ્પાઉન્ડ નાઉનના પ્લુરલ કેવી રીતે થાય. ઓકે, તો એ વસ્તુ તમારે ત્યાં લેક્ચરો જોઈ શકો છો, કેમ કે એક્ઝામની અંદર કેટલાક જ અહીંયા નિયમો પૂછવામાં આવેલા છે. કમ્પાઉન્ડ નાઉનના ઘણા બધા નિયમો રહી ગયેલા છે, તો ત્યાં જઈને પણ આપ સ્ટડી પહેલાં કરી શકો છો. ઓકે, તો અહીંયા શું કહે છે, અહીંયા કે મેન અને વુમેનની સાથે જે કમ્પાઉન્ડ નાઉન બને છે એમાં બંનેનું બહુવચન કરવાનું છે આપણે. ઓકે, એનો મતલબ આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈ લો તો જેન્ટલમેન અને અહીંયા છે ફાર્મર. તો મેન અને વુમનનું પહેલાં તો તમને બહુવચન ખ્યાલ હોવું જોઈએ. તો MAN, મેનનું બહુવચન થશે MEN, મેન. અને વુમન હોય તો વુમનનું બહુવચન થશે વિમેન, WOMEN. એનો મતલબ કે જે જગ્યા એ છે એ જગ્યાએ આપણે ઈ કરી દેવાનો છે અને એનું બહુવચન થઈ જશે. ઓકે, તો હવે જોઈશું અહીંયા જેન્ટલમેન. તો જેન્ટલમેનનું બહુવચન તમે અહીંયા જોઈ લો તો અહીંયા જુઓ એની જગ્યાએ ઈ કરેલો છે. ઓકે, તો બહુવચન થઈ ગયું. જેન્ટલમેનનું પહેલું બહુવચન, બીજું છે ફાર્મર, તો ફાર્મરનું બહુવચન ફાર્મર્સ થશે. એનો મતલબ કે જેન્ટલમેન ફાર્મરનું બહુવચન જેન્ટલમેન ફાર્મર્સ થશે. એવી રીતે મેન ડોક્ટરનું બહુવચન મેન ડોક્ટર્સ થશે. મેન સર્વન્ટનું બહુવચન મેન સર્વન્ટ્સ થશે. વુમન ડોક્ટરનું બહુવચન વિમેન ડોક્ટર્સ થશે. એવી રીતે વુમન સર્વન્ટનું બહુવચન વિમેન સર્વન્ટ્સ થશે. ઓકે, તો તમે બધા સમજી ગયા છો. તો એક્સેપ્શન્સની અંદર અપવાદરૂપ જે નામો છે તમે એ બે નામો છે તમે જોઈ લેશો અહીંયા, જેમાં મેન લવર અને વુમન હેટરની ચર્ચા છે. હવે આ બે નામ એવા છે કે જેમાં આ મેન અને વુમનથી જ બનેલા છે, પણ અહીંયા બંને નામોનું બહુવચન નથી થતું. ફક્ત અને ફક્ત પાછળનું જે નામ હોય એનું જ બહુવચન થાય છે. બીજું શોર્ટકટ કી તમારે યાદ રાખવાની છે કે મેન અને વુમનની પાછળ જો કોઈ વ્યવસાયિક નામ આપેલા હોય, સર્વન્ટ હોય, ડોક્ટર હોય, સર્વન્ટ છે, ડોક્ટર છે, ફાર્મર છે, આવા જેટલા પણ બરાબર વ્યવસાયિક નામો જેટલા પણ આપેલા હોય તો એમાં તમારે શું કરવાનું છે, તો બંનેનું બહુવચન કરવાનું છે. ઓકે, હવે અહીંયા છે લવર, તો આ લવર કોઈ વ્યવસાયિક નામ નથી. ઓકે, હેટર, તો હેટર કોઈ વ્યવસાય નથી. હવે જો કોઈ વ્યવસાય ના હોય અને મેન અને વુમનની સાથે જો કોઈ નામ આપી દીધેલું હોય પાછળ બીજું, તો તમારે યાદ રાખવાનું છે જો વ્યવસાય ના હોય તો પાછળના નામને બહુવચન કરવાનું છે, અને જો વ્યવસાયની ચર્ચા હોય તો બંને નામોમાં તમારે બહુવચન કરી દેવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર? તો તમે સમજી ગયા છો હવે. તો હવે જોઈશું અહીંયા, તેનો મતલબ કે પહેલાં તો MEN હોવું જોઈએ. તો કઈ કઈ જગ્યાએ છે આપણે જોઈ લઈએ. ચલો, અહીંયા નથી તો આ તો નહીં જ આવે. ઓકે, પહેલું તો આપણું નીકળી જ ગયું. અહીંયા છે. ઓકે, MEN. ચલો બી ઓપ્શન જોઈશું, પછી સી ઓપ્શનમાં પણ છે, અને ડી ઓપ્શનમાં જુઓ અહીંયા S લાગેલો છે, એનો મતલબ આ નહીં આવે. ઓકે, કેમ કે મેનનું બહુવચન MEN થાય છે. તો આ તો પહેલું A અને D તો નીકળી ગયા. હવે ફક્ત બે જ રહ્યા, એ છે બી અને છે સી. તો આપણે એક્ઝામની અંદર આવી રીતે શું કરવાનું છે, કમ્પેરિઝન કરવાનું છે, અને ત્યારબાદ જ આપણે આપણા નિર્ણય ઉપર જવાનું છે. ઓકે, હવે સેકન્ડ બીજું નામનું પણ બહુવચન થવું જોઈએ. તો સર્વન્ટનું બહુવચન સુધા સર્વન્ટ્સ થાય. તો પહેલાં એવું ને એવું ક્યાં મૂકી દીધું છે, આ રહ્યું જોયો બીમાં એવું ને એવું મૂકી દીધું છે, એનો મતલબ આપણો જવાબ નહીં આવે. ઓકે, કેમ કે આ તો વ્યવસાયિક નામ છે, વ્યવસાયિક નામમાં તો બંને નામોનું બહુવચન થશે. ઓકે, અહીંયા જુઓ સર્વન્ટ્સ આપેલું છે, એનો મતલબ આપણો આન્સર શું થશે, સી થશે. ઓકે, તો તમે બધા સમજી ગયા છો. હવે તો આપણે આગળની સ્લાઇડ ઉપર જઈશું. હવે અહીંયા થોડું કન્ફ્યુઝન વાળું અહીંયા પૂછી લીધેલું છે
આપણે અગાઉ જે મહામંથનના લેક્ચરો જે ભણી ગયા છીએ ને એમાં મેં શિપની પણ ચર્ચા કરી છે અને એક્સિસની પણ ચર્ચા કરેલી છે. હવે અહીંયા વોલ્ફ છે, ગોડ છે. ઓકે, હવે અહીંયા ગોડ પણ છે અને વોલ્ફ પણ છે. તો જોઈશું હવે શું કહેવા માંગે છે અહીંયા. આઈડેન્ટિફાય ધ નાઉન યુઝડ બોથ બંનેમાં ફોર સિંગ્યુલર એન્ડ પ્લુરલ ફોર્મ. એવું નામ તમારે શોધવાનું છે કે જે એકવચનમાં પણ એવું ને એવું હોય અને બહુવચનમાં પણ એવું ને એવું જ રહે. ઓકે, એવું નામ તમારે શોધવાનું છે. તો અહીંયા એવું નામ, અહીંયા ધ્યાન આપો, મેં તમને કીધું તું પહેલાં પણ બનાવેલું છે કે સિંગ્યુલર વર્બ અને પ્લુરલ વર્બમાં જો સમાન નામ એવા ને એવા રહેતા હોય એવા નામો કયા કયા છે? તો ડિયર છે, ફિશ છે, શીપ છે, સ્વાઇન છે, ક્રૂ છે, ફેમિલી છે, ટીમ છે, જ્યુરી છે, એરક્રાફ્ટ છે અને કાઉન્સિલ છે. આટલા નામ તમારે યાદ કરી લેવાના છે કે જે એક વચન ને બહુવચનમાં સમાન હોય. તો ઉપરનો આપણો આન્સર સીધો મળી ગયો. કયો આવશે? તો શીપ આવશે. શું આવશે? શીપ આવશે. ઓકે, અહીંયા એફ વાળો નિયમ લાગશે, વોલ્વ્સ થઈ જશે. ઓકે, ગોડ્સ થઈ જશે. નાના નિયમ વિશે પણ મેં અગાઉ ચર્ચા કરેલી છે. ઓકે, તો તમે બધું આગળના લેક્ચરો મહામંથનના પણ જોઈ શકો છો. તો હવે આગળ વધીશું હવે, અને આના વિશે પણ મેં ડીપમાં ચર્ચા કરી લીધી છે, આખા નિયમ વિશે. એ પણ તમારા આગળના લેક્ચરોમાં આ મહામંથનના ભાગોમાં અમે કોઈક જગ્યાએ સમજાવેલું છે, ત્યાં તમે જોઈ શકો છો. હવે આગળ વધીશું. અહીંયા શું કહે છે? ચેન્જ ધ ફોલોવિંગ નાઉન ઇનટુ ઇટ્સ કરેક્ટ પ્લુરલ ફોર્મ. ઓકે, કે અહીંયા પણ બહુવચનમાં જ કરવાનું કીધેલું છે. કયું છે આ? તો સેપ. હવે સેપનો મતલબ અનાજનો પૂળો, બરાબર, જેને આપણે અનાજની ઘાસડી પણ કહીએ છીએ, જેને આપણે પૂળો જે કહીએ છીએ, બરાબર. તો એ અહીંયા પૂળાની ચર્ચા છે. તો શું કહે છે? અહીંયા આનું પ્લુરલ કરવાનું છે. તો આપણો નિયમ મેં તમને સમજાવ્યો હતો, બરાબર. આ પણ અહીંયા રિપીટ થઈ ગયા છે બધા નિયમો. હવે પણ આ શબ્દો જે છે બધા નવા છે. આ શબ્દ પહેલી વાર પૂછવામાં આવેલો છે. ઓકે, આગળ આપણે નાઇફ વિશે પણ ચર્ચા કરી. એના પછી આ સેપ હમણાં આવ્યું છે. આ લીફની પણ ચર્ચા અગાઉ કરી ચૂકેલા છીએ આપણે. તો જોઈશું અહીંયા આપણે નિયમ શું કહેવા માંગે છે? જે નામના અંતે એફ અથવા FE હોય તો તેને દૂર કરી VES લગાવી બહુવચન બનાવો. હવે એક બાબત યાદ રાખવાની છે, તમારે આ નિયમ તો તૈયાર કરી દેવાનો છે, પણ આ નિયમ જેવો તૈયાર કરો ને તો એની સાથે સાથે પહેલાં તમારે એક્સેપ્શન્સ તૈયાર કરી દેવાના છે ને પછી તમારે આના ઉપર જવાનું છે. ઓકે, આના ઉપર તમારે પછી જવાનું છે. પહેલાં તમારે એક્સેપ્શન્સ જોઈ લેવાના છે. શા માટે આવું? કારણ શું છે? તો અહીંયા પણ એફ ને FE જ આપેલા હોય. આ નામો એવા છે કે જેમાં એફ ને FE આપેલા હોય, પરંતુ ઉપરનો જે નિયમ છે ને આને લાગુ થતો નથી. ઓકે, એ બાબત યાદ રાખવાની છે, કેમ કે ફક્ત આને એસ જ લાગે છે. આને શું લાગે છે? એસ લાગે છે. અને આ બધા નામોમાં શું થાય છે? તો અહીંયા એફ ને FE જે આપેલા હોય એને દૂર કરી દેવાના છે અને VES લાગે છે. તો આ બાબત યાદ રાખવાની છે. તમારે પહેલા આ બધા નામો તૈયાર કરી દેવાના છે. ઓકે, આમાંનું જો તમને ના દેખાય તો જ પછી આપણે આ નિયમ ઉપર આ જતું રહેવાનું છે. આ નિયમ ઉપર આપણે જતું રહેવાનું છે. ઓકે, તો હવે જોઈશું અહીંયા. તો અહીંયા શીપ પૂછેલું છે, તો આપણે શીપ ક્યાં ગયું? આ રહ્યું. તો અહીંયા આપણા નિયમની અંદર આવે છે. એનો મતલબ શું થશે કે આપણે એફ અથવા FE આપેલું હોય તો દૂર કરવાનું છે. તો અહીંયા સ્પેલિંગ જોઈશું આપણે SHEA. અહીંયા સુધી એવું ને એવું જ હોવું જોઈએ. SHEA અહીંયા તો નથી, તો આ નહીં આવે. SHEA અહીંયા છે. ઓકે, ચલો અહીંયા સુધી આપણે રાખીશું. SHEA અહીંયા છે. ઓકે, ચલો SHEA અહીંયા પણ છે. હવે આપણે જોવાનું છે કે VES હોવું જોઈએ. F દૂર થઈ જવો જોઈએ. તો અહીંયા થયો છે? નથી થયો. આ નહીં આવે. અહીંયા છે. ઓકે છે. F દૂર થયો છે અને VES લાગેલું છે. એનો મતલબ આપણો આન્સર નંબર C આવશે. અહીંયા જુઓ, અહીંયા પણ F લાગેલો છે, તો આ આપણો આન્સર આવશે નહીં. ઓકે, ચલો આગળ વધીશું. હવે 15 ની અંદર આઈડેન્ટિફાય ધ ઇનકરેક્ટ પ્લુરલ નાઉન. હવે ઇનકરેક્ટ પૂછવામાં આવેલું છે, એનો મતલબ કે તમને અહીંયા બહુવચન આપેલા છે અને અહીંયા બહુવચનનું અહીંયા તમારે જોવાનું છે કે કોનું બહુવચન ખોટું છે. ઓકે, તો અહીંયા માઉસનું બહુવચન માઇસ થાય, એ તો આપણને ખ્યાલ જ છે. MAN મેનનું બહુવચન MEN થાય, એ પણ આપણને ખ્યાલ છે. તો હવે કન્ફ્યુઝન ક્યાં રહ્યું? તો આ બે કમ્પાઉન્ડ નાઉનમાં રહ્યું. ઓકે, આ બે કમ્પાઉન્ડ નાઉન છે એમાં રહ્યું. મેં કમ્પાઉન્ડ નાઉનની અત્યારે ચર્ચા કરી કે નામ આપેલું હોય એની સાથે કંઈ પણ વસ્તુ બીજી આપેલી હોય, જેમાં પ્રેપોઝિશન હોય. ઓકે, જેમાં એડવર્બ હોય, એડજેક્ટિવ હોય. તો અહીંયા જુઓ ઇન આપેલું છે, પ્રેપોઝિશન દેખાય છે.
અને આ પ્રેપોઝિશન દ્વારા આ નામની રચના થયેલી છે, જેને આપણે કમ્પાઉન્ડ નાઉન કહીએ છીએ. તો પહેલા અહીંયા જોઈ લઈશું કે જેવા કમ્પાઉન્ડ નાઉન કે જેમાં પહેલા નાઉનને જ બહુવચનમાં ફેરવવામાં આવે છે, બીજાને નહીં. ઓકે, બીજાને નહીં એવું કહેવા માંગે છે. તો કયા કયા છે? તો કમાન્ડર્સ ઇન ચીફ છે. તો આપણે એ પહેલા જોવું પડશે કે કમાન્ડર્સ ઇન ચીફ જે શબ્દ છે એ કોનું બહુવચન છે? તો કમાન્ડર ઇન ચીફનું છે. કમાન્ડર્સ પહેલું લાગેલું છે. અહીંયા નિયમ શું કહેવા માંગે છે? પહેલા નામમાં બહુવચન થાય છે. એનો મતલબ પહેલા નામમાં જો બહુવચન થતું હોય તો આપણે આ નિયમ લાગુ થશે. ઓકે, તો જોઈશું અહીંયા પહેલું નામ કયું છે? કમાન્ડર. તો કમાન્ડરનું કમાન્ડર્સ થયું. અહીંયા સન છે તો સનનું સન્સ થવું જોઈએ ને, પણ નથી આપ્યું. ઓકે, અહીંયા આપ્યું નથી. એનો મતલબ કે આ નિયમ જે છે આપણો, બરાબર, એ ફક્ત ને ફક્ત આ પહેલું નામ છે, કમ્પાઉન્ડ નાઉન પહેલું છે, એને લાગુ થાય છે. અહીંયા બીજું કમ્પાઉન્ડ નાઉન જે આપેલું છે એમાં એ નિયમ લાગુ નથી થતો. એનો મતલબ એ થયો કે આ આપણો આ આન્સર છે. ઓકે, ઇનકરેક્ટ છે. આ સમજી લો, આ સાચું નથી. બરાબર, આનું સાચું નાઉન પ્લુરલ શું થશે? તો એનું સનનું સન્સ થવું જોઈએ. ક્યાં છે? અહીંયા જુઓ, સન ઇન લો દેખાય છે, સન ઇન લો. તો એમાં પહેલું જે હોય, બરાબર, પહેલું જે નામ છે એનું બહુવચન થવું જોઈએ. તો અહીંયા જુઓ બીજાનું થઈ ગયું છે. બરાબર, આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. પહેલાનું નથી કર્યું, પણ કોનું કર્યું છે? અહીંયા બીજા નામનું એને બહુવચન કરી દીધેલું છે. એનો મતલબ કે બીજાનું ન થાય પણ પહેલાનું થાય. કોન્સેપ્ટ ક્લિયર? એનો મતલબ આપણે ઇનકરેક્ટ શોધવાનું હતું. ખોટું શું છે એ શોધવાનું છે. તો ખોટું કયું છે? તો ઓપ્શન નંબર આ એ છે, આ બી છે, આ સી છે. ઓકે, તો આ સી નંબરનું ઓપ્શન આપણું ખોટું છે. કોન્સેપ્ટ ક્લિયર? તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તો બીજા નામો પણ તમે જોઈ લેશો. અહીંયા બ્રધર ઇન લો, તો બ્રધર્સ ઇન લો થશે. ડોટર ઇન લો, તો ડોટર્સ ઇન લો થશે. ગ્રાન્ટ ઇન એડ, તો ગ્રાન્ટ્સ ઇન એડ થશે. ઓકે, મેન ઓફ વોર, તો મેન ઓફ વોર થશે. મધર ઇન લો, તો મધર્સ ઇન લો થશે. સિસ્ટર ઇન લો, તો સિસ્ટર્સ ઇન લો થશે. એનો મતલબ કે અહીંયા પ્રેપોઝિશન જે આપેલા હોય અને પ્રેપોઝિશનથી જે નામ બનેલું હોય એમાં પહેલા નામ આપેલા હોય એનું બહુવચન કરવાનું છે, બીજાનું કરવાનું નથી. કોન્સેપ્ટ ક્લિયર? તમે સમજી ગયા છો? હવે આગળ વધીશું આપણે. તો અહીંયા જુઓ, બે નામ અહીંયા ઉપર એક્ઝામ્પલમાં આપી દીધેલા છે. એ પણ તમે બે નામની તમે સ્ટડી અહીંયા કરી શકો છો. ચલો 17 નંબર એક્ઝામ્પલ ઉપર જઈશું. હવે અહીંયા પણ પૂછ્યું છે આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ પ્લુરલ નાઉન. અહીંયા શોધવાનું છે ફરીથી. તો પોટેટોનું પોટેટોસ થશે. ઓકે, એ વાત સાચી છે. ચલો, અહીંયા આ કાલ્વ્સ છે, કોનું બહુવચન છે? તો કાફનું, CALF. બરાબર, આ નિયમ આપણે ભણી ગયા છીએ, તો તમે અગાઉ આ બધા જોઈ શકો છો. ઓકે, આ પોટેટોનું બહુવચન છે. હવે બે રહ્યા, એક છે સ્ટેપ્સ ડોટર્સ અને બીજું છે ડોટર્સ ઇન લો. કોન્સેપ્ટ ક્લિયર? હવે મેં અત્યારે જ તમને સમજાવ્યું કે જ્યારે અહીંયા પ્રેપોઝિશનથી નામ બનેલા હોય ત્યારે પહેલા નાઉનનું બહુવચન થશે. તો અહીંયા ડોટરનું ડોટર્સ તો થઈ ગયું છે. એનો મતલબ તો એ થયો પોટેટોનું પોટેટોસ થઈ ગયું, આ પણ સાચું છે. કાલ્ફનું કાલ્વ્સ થઈ ગયું, એ પણ સાચું છે. ડોટર ઇન લોનું ડોટર્સ ઇન લો થઈ ગયું, એ પણ સાચું છે. તો હવે એક જ રહ્યું, એ છે ઓપ્શન નંબર એ. તો ઓપ્શન નંબર એનો નિયમ શું છે? જુઓ અહીંયા, એવા કમ્પાઉન્ડ નાઉન કે જેમાં બીજા નાઉનને બહુવચનમાં ફેરવાય છે, પહેલાને નહીં. ઓકે, એવા નામ છે કે જેને શું કહેવા માંગે છે? અહીંયા બીજું નામ આપેલું હોય એ બીજા નામને જ બહુવચનમાં ફેરવવામાં આવે છે, પહેલાને નહીં. એનો મતલબ એ થયો અહીંયા સ્ટેપ્સ લાગેલું છે, તો અહીંયા ફક્ત સ્ટેપ જ હોવું જોઈએ ને, એવું અહીંયા હું કહેવા માંગુ છું. ઓકે, તો પહેલાં જોઈ લો અહીંયા કે આ ક્યાં છે? તો અહીંયા જુઓ, સ્ટેપ બ્રધર પણ અહીંયા આપેલું છે, અહીંયા સ્ટેપ સિસ્ટર પણ આપેલું છે. ઓકે, અહીંયા સ્ટેપ મધર પણ આપેલું છે, અહીંયા સ્ટેપ સન પણ આપેલું છે. તો આવા નામ તમે પહેલાં જોઈ લો. અહીંયા સ્ટેપ ડોટર પણ આપેલું છે. ઓકે, તો સ્ટેપ ડોટરનું શું થાય? તો સ્ટેપનું સ્ટેપ જ રહે. ડોટરનું ડોટર્સ થવું જોઈએ. ઓકે, તો અહીંયા સ્ટેપનું સ્ટેપ જ હોવું જોઈએ, અહીંયા સ્ટેપ્સ ન હોવું જોઈએ. એનો મતલબ ઇનકરેક્ટ કયું છે? તો પહેલું છે. કયું છે? પ્રથમ આપેલું છે, એ આપણું ખોટું છે. કોન્સેપ્ટ ક્લિયર? આ એવું નામ છે કે જેમાં
આપણે શું કરવાનું છે કે પ્રથમ નામ એવું ને એવું હોવું જોઈએ, ફક્ત ને ફક્ત બીજા નામનું જ બહુવચન થાય એવા નામો અહીંયા નીચે આપેલા છે. તમે એને અભ્યાસ એકવાર કરી લેશો અથવા સ્ક્રીનશોટ લઈ અને તમે એને નોટ ડાઉન કરી લેશો. આગળ વધીશું આપણે. ચૂઝ ધ પ્લુરલ ઓફ ધ વર્ડ માઉસ. ઓકે, હવે માઉસનું બહુવચન અહીંયા પૂછવામાં આવેલું છે. તો હવે આપણે તો એકદમ સિમ્પલ છે, આનો આન્સર તો આપણે ખ્યાલ જ છે. તો માઇસ થાય. શું થાય? માઇસ થાય. એવા નામ કે જેના આંતરિક ભાગમાં પરિવર્તન કરી બહુવચન બનાવવામાં આવે છે. એનો મતલબ કયા કયા છે? તો ચેરમેન છે, બીજું છે ગૂસ છે, મેન છે, પોસ્ટમેન છે, વુમન છે, ફૂટ છે, લવ્સ છે, માઉસ છે અને ટૂથ છે. તો આના બહુવચનો પાછળ આપેલા છે. તમે એનો અભ્યાસ કરી લેશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે. જુઓ અહીંયા માઉસનું શું થયું? માઇસ થયું. ઓકે, આ બીજા ઓપ્શનો બધા ખોટા છે. આપણો આન્સર કયો છે? એ આવશે. આગળ વધીશું આપણે. ચૂઝ ધ પ્લુરલ ઓફ ધ વર્ડ હાફ. હાફનું અહીંયા બહુવચન અહીંયા કરવાનું કીધેલું છે. તો આપણે આપણા નિયમમાં જતા રહીશું. આપણે તો પહેલા જે નામના અંતે એફ અથવા એફ હોય તો તેને દૂર કરી VES લગાવી બહુવચન બનાવો. આપણે અગાઉ આ શીખી ગયા. ઓકે, તો પહેલા એક્સેપ્શન્સ મેં તમને તૈયાર કરી દેવાના કીધા હતા. બરાબર, એક્સેપ્શન્સ પહેલા તૈયાર કરી દો. એના બાદ તમારે ક્યાં જવાનું છે? આપણા મેમ ઉપર જવાનું છે. ઓકે, એના બાદ જવાનું છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા જે આપણો નિયમ છે એ શું કહેવા માંગે છે? તો અહીંયા બિલીફ, ચલો હાફ છે તો બિલીફ, આમાં બિલીફ છે, ડ્રાફ્ટ છે, સ્ટાફ છે, પ્રૂફ છે, ચીપ છે, ગ્રીપ છે, રૂપ છે, શેપ છે, ક્લિપ છે, ગલ્પ છે, વ્રાપ છે, હેન્કર ચીપ છે. ચલો આમાં નથી. એનો મતલબ કે આપણો નિયમ કયો લાગશે? તો VES વાળો લાગશે. કયો લાગશે? VES વાળો લાગશે. તો F ને દૂર કરવાનો છે. શું કરવાનું છે? આપણે F ને દૂર કરી દેવાનો છે અને VES આપણે મૂકી દેવાનું છે. ઓકે, એનો મતલબ કે HAL VES આપણો આન્સર છે. તો HAL VES પ્રથમ આપણો આન્સર મળી ગયો. ઓકે, બીજામાં આપણે જવાનું નથી. ઓકે, એનો આ જુઓ તમને આપેલું છે અહીંયા હાફનું હાલ્ફ. ચલો આગળ વધીશું હવે. Which word is wrong for plural number? ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે? ફરીથી રોંગ કયું છે એ તમને પૂછેલું છે. કોન્સેપ્ટ ક્લિયર? અહીંયા રોંગ શું છે, ખોટું શું છે એ તમને પૂછેલું છે. તો અહીંયા જોઈશું આપણે હવે એના ઓપ્શન્સો. શું કહે છે? નાઇવ્સ. તો અહીંયા તમને બધાને ખ્યાલ જ છે. તો VES લાગેલું હોય એનો મતલબ શું થશે? તો F વાળો નિયમ અહીંયા એ જોઈ લેવાનો છે કે એને લાગુ થાય છે કે નથી થતો. ઓકે, નાઇફ આપેલો હોય શબ્દ તો એનો નાઇવ્સ થાય એ છે કે નહીં? યસ છે. તો એનો એ જ આપણો આન્સર નાઇવ્સ આપેલો છે. ઓકે, સાચું છે. બેબીનું બહુવચન બેબીઝ થાય એ પણ સાચું છે. અહીંયા ફોક્સનું બહુવચન ફોક્સીસ થાય એ પણ સાચું છે. હવે અહીંયા જુઓ, અહીંયા આ જુઓ, આ શબ્દ જુઓ. તો આ લીફ છે તો લીફનું બહુવચન શું થાય એ અહીંયા આપણે આ નિયમમાં જોવાનું છે. ચલો આ રહ્યો શબ્દ LEAF. તો LEAF નો બહુવચન શું થાય? તો LEAVES હોવો જોઈએ. ઓકે, અહીંયા ફક્ત S જ લાગેલો છે, પણ S વાળા નિયમો તો ફક્ત એક્સેપ્શન્સની અંદર મેં અહીંયા આપેલા છે. હવે અહીંયા કોઈ જગ્યાએ લીફ શબ્દ તમને દેખાતો નથી. ઓકે, એનો મતલબ કે આ ના દેખાતો હોય તો એને આ નિયમ લાગેલો હોવો જોઈએ. કોન્સેપ્ટ ક્લિયર? એ નિયમ લાગેલો અહીંયા નથી. તો એનો મતલબ કે આપણું આ જે છે ઓપ્શન નંબર D છે એ ઇનકરેક્ટ છે, એ રોંગ છે. એટલા માટે આપણો આન્સર શું આવશે? D આવશે. કોન્સેપ્ટ ક્લિયર? તમે બધા હવે સમજી ગયા છો. તો હવે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. તો હવે મહામંથનના ભાગ નંબર 5માં આપણે જલ્દીથી મળીશું બધા. તો આ લેક્ચરને આપ શેર કરશો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા દરેકની વિનંતી કે જેનાથી અહીંયા એક્ઝામમાં જે બધા એક્ઝામ્પલ આવેલા છે હું એનું અત્યારે સોલ્યુશન કરાવી રહ્યો છું. તો આપને ફટાફટ જ્યારે તમે સબસ્ક્રાઇબ કરશો ત્યારે આ લેક્ચરો તમને નોટિફિકેશન દ્વારા મળતા રહેશે. ઓકે, જય હિન્દ, જય ભારત.